નમસ્કાર બાળ દોસ્તો, વાલી મિત્રો, આપને પણ નમસ્કાર. આપ સૌ મજામાં હશો. આજના હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષયના પ્રવૃત્તિમય શૈક્ષણિક કાર્યોમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપે અગાઉના એપિસોડમાં વિવિધ ચિત્ર, વસ્તુઓ દ્વારા કેટલીક વસ્તુઓમાંથી અમુક વસ્તુ બાદ કરવી એટલે કે ઓછી કરવી, આમ બાદબાકી શીખી ગયા છો, ખરું ને? આજે આપણે ફરી ગણતરી કરતા શીખીશું. આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલાક બાદબાકીના ઉદાહરણ આપ્યા છે, તો એને આપણે કેવી રીતે ગણીશું? અહીંયા છે 5 ઓછા 4, એટલે કે 5માંથી 4 ઓછા કરવાના છે, બાદ કરવાના છે. પહેલાં તો સમજીએ. અહીંયા છે ટપકા. 1 ટપકું, 2, 3, 4, 5. કેટલા છે? 5. બરાબર? આ રહ્યા 5. હવે તેમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો 4. 4ને અહીંયા કાપી દીધા છે. 1, 2, 3 અને 4. 5 ટપકામાંથી 4 ટપકા કાપી દીધા છે. હવે રહ્યા કેટલા? તો 1 ટપકું. કેટલા રહ્યા છે? 1. તો આપણે આ બોક્સમાં લખીશું 1. એ જ પ્રમાણે અહીંયા ઊભી બાદબાકી છે 5 ઓછા 4. 5 ટપકા હતા આપણી પાસે. 1, 2, 3, 4, 5. કેટલા બાદ કરવાના છે આપણે? 4. ચાલો ત્યારે જોઈ લઈએ. આ એક બાદ કર્યો છે, કાપી નાખ્યો છે. 2, 3, 4. 4 કાપ્યા પછી કેટલા ટપકા રહ્યા? 1. તો અહીંયા પણ લખીશું આપણે 1. નીચે બીજું ઉદાહરણ જોઈએ. 6 ઓછા 2. 6માંથી 2 ઓછા કરવાના છે, બાદ કરવાના છે. પહેલાં તો આપની પાસે કેટલા ટપકા છે એ જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6. 6 ટપકા છે આપણી પાસે. હા. હવે બાદ કેટલા કરવાના છે? 2. તો 2ને અહીંયા બાદ કરી દીધા છે. 2 બાદ કર્યા પછી કેટલા ટપકા રહ્યા એ આપણે ગણીશું. 1, 2, 3, 4. કેટલા રહ્યા છે? 4. તો આ બોક્સમાં લખીશું આપણે 4. રકમ એની એ જ છે. બાળ દોસ્તો, આ રીતે તમે શીખી ગયા છો. તમારી સ્વઅધ્યયન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે. બાળ મિત્રો, તમારી સ્વઅધ્યયન પોથીનું પાના નંબર 62. હા, શું છે? યોગ્ય રીતે જોડકા જોડો. પહેલાં આપણે અહીંયા સમજી લઈશું. આપણી પાસે અહીંયા કેટલીક રકમ છે, વચ્ચે કેટલીક રકમ છે અને બાજુમાં પણ કેટલીક રકમ છે. શું કરવાનું છે અહીંયા? 4 ઓછા 2. 4માંથી 2 ઓછા કરવાના છે, બાદ કરવાના છે. બરાબર છે? જોઈએ. અહીંયા છે 4. તો 1, 2,
3 4 4 છે આપની પાસે. કેટલા ઓછા કરવાના છે? 2. તો આપણે 2 ને કાપી લઈએ. 1 2. હવે કેટલા રહ્યા છે આપની પાસે? 1 2. તો 4 માંથી 2 ને બાદ કરીએ છીએ તો રહ્યા 2. તો એ 2 ની સાથે જોડ બનાવી છે. શું બનાવી છે? જોડ. બાળ દોસ્તો, આ રીતે તમે જોડકા જોડતા શીખી ગયા છો. તમારી સ્વઅધ્યયન પોથીમાં સામે આપેલા જોડકાની જોડ પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે. બાળ દોસ્તો, તમારી સ્વઅધ્યયન પોથીના 63મા નંબરના પાન પર જાઓ. વાલી મિત્રો, આપ આપના બાળકના 63મા નંબરનું પાન ખોલીને આપશો. આપની પાસે કેટલાક અહીંયા બાદબાકીની રકમ છે. પહેલી રકમ 4 ઓછા 2. 4 માંથી 2 ને બાદ કરવા છે. તો આ બાદબાકી કરવા માટે કેટલીક પદ્ધતિ છે. તેમાં આપણે ટપકા, આંગળીના વેઢા તેમજ લીટા કરીને પણ બાદબાકી કરી શકીએ. સૌપ્રથમ આપણે ટપકાની રીતથી આ બાદબાકી કરીશું. પહેલી રકમ છે આપણી પાસે 4. 4 માંથી આપણે 2 ને બાદ કરવાના છે, ઓછા કરવાના છે. તો અહીંયા 4 ટપકા કરીશું. 1 2 3 4. તેમાંથી કેટલા બાદ કરવાના છે? 2. સરસ. તો શું કરવાનું છે? 2 ટપકાને બાદ કરવા માટે આપણે કાપી લઈએ. ગણીએ તો 2 1 2. હવે આપની પાસે કેટલા ટપકા વધ્યા? તો 1 2. કેટલા વધ્યા છે? 2. તો 2 ને આ બોક્સમાં આપણે લખીશું. ચાલો બીજો દાખલો જોઈએ. 3 ઓછા 2. 3 માંથી 2 ઓછા કરવાના છે, બાદ કરવાના છે. તો સૌ પ્રથમ આપણે 3 ટપકા કરીશું. ચાલો જો, બધા મારી સાથે ગણજો. 1 2 3. હવે આ 3 ટપકામાંથી આપણે 2 ને બાદ કરવાના છે. શું કરવાનું છે? બાદ કરવાના છે. તો 2 ને કાપી લઈએ. 1 2. કાપી લીધા? હા. હવે આપની પાસે કેટલા ટપકા રહ્યા છે? 1. કેટલા રહ્યા છે? 1. તો અહીંયા લખીશું 1. બાળ દોસ્તો, નીચેનું એક ઉદાહરણ સમજીએ. અહીંયા છે આપની પાસે 7. 7 ઓછા 7. 7 માંથી 7 ને બાદ કરી લઈએ. બધાના મગજમાં જવાબ આવી જ ગયો છે. છતાં આપણે અહીંયા ટપકાની રીતથી જ બાદબાકી કરીશું. અહીંયા કેટલા છે? 7. કેટલા છે? 7. ચાલો ગણીએ તો 1 2 3 4 5 6 7. 7 ટપકા આપણી પાસે થઈ ગયા છે. હવે તેમાંથી કેટલા કાપવાના છે આપણે? 7. અને આપણે સાથે જ બધા ભેગા થઈને આ 7 કાપીએ. બધાએ ગણવાનું છે. હા, બોલીએ તો 1 2 3
4 5 6 ને 7. 7માંથી 7ને બાદ કર્યા, ઓછા કર્યા તો કંઈ વધ્યું આપણી પાસે અહીંયા? ના, કંઈ જ ન વધ્યું. તો આપણે આ બોક્સમાં શૂન્ય લખીશું. જ્યારે આપણી પાસે કંઈ જ વધે ના તો શું લખવાનું છે? શૂન્ય. બાળ દોસ્તો, આ રીતે તમે શીખી ગયા છો. તમારી સ્વઅધ્યયન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે. નીચે કેટલાક બાદબાકીના ઉદાહરણ આપણી પાસે છે. અહીંયા છે 2 ઓછા 0. 2માંથી 0 એટલે કે કંઈ જ બાદ કરવાનું નથી. પરંતુ અહીંયા આપણે ટપકાથી શીખ્યા છે. અહીંયા આપણે લીટા કરીને પણ આ બાદબાકી કરી શકીએ છીએ. અહીંયા છે 2 તો આપણે શું કરીએ? 2 લીટા દોરીએ એની બાજુમાં. 1 2 દોરી ગયા. હવે 2માંથી કેટલા બાદ કરવાના છે? 0 એટલે કે કંઈ જ નહીં. બરાબર ને? તો આપણી પાસે રહ્યા કેટલા છે? 1 2. 2 ના 2. તો આપણે આ બોક્સમાં મૂકીશું 2. કેટલા મૂકીશું? 2. સરસ. અહીંયા જોઈએ. અહીંયા છે 9 ઓછા 7. 9માંથી 7ને બાદ કરી દેવાના છે. તો સૌ પ્રથમ શું કરીશું? તો અહીંયા આપણે પહેલાં 9 છે એટલે 9 લીટા પાડીશું. કેટલા લીટા પાડીશું? 9. બધાએ મારી સાથે ગણવાનું છે. આપણે 9 સુધી બોલતા જઈશું અને હું લીટા પાડતી જાઉં. બોલો જો. સરસ. 1 2 3 4 5 6 7 8 9. 9 હતા આપણી પાસે. આપણે 9 લીટા કર્યા છે. હવે 9માંથી કેટલા બાદ કરવાના છે? 7. 7ને ઓછા કરી દેવાના છે. 7ને કાપી લેવાના છે. ગણતરી કરીને આપણે 7ને કાપીએ. 1 2 3 4 5 6 7. 7 કાપી લીધા છે. 9 લીટામાંથી 7 લીટા કાપી લીધા છે. તો આપની પાસે અહીંયા કેટલા વધ્યા? જોઈએ તો 1 2. કેટલા વધ્યા છે? 2. તો આ બોક્સમાં લખીશું 2. બાળ દોસ્તો, આ રીતે તમે શીખી ગયા છો. તમારી સ્વઅધ્યયન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે. અહીંયા આપણી પાસે કેટલીક રકમ આપેલી છે. આ બોક્સમાં ખૂટતો અંક મૂકવાનો છે. શું મૂકવાનું છે? ખૂટતો અંક. સમજીએ પહેલાં. અહીંયા છે 8 ઓછા, આપણી પાસે સંખ્યા નથી અને અહીંયા જવાબમાં 7 આપી દીધા છે. એટલે કે 8માંથી કેટલા બાદ કરીએ તો આપણી પાસે 7 વધે. 7 તો આપણી પાસે છે જ. તો શું કરીશું? પહેલાં તો આપણે 8 મણકા મૂકીએ. જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8.
8 બરાબર. અહીંયા 8 છે એટલે 8 મણકા મૂકેલા છે. અહીંયા કેટલા છે? 8. તો 8 મણકા મૂક્યા છે. 1 2 3 4 5 6 7 8. 8માંથી 7ને આપણે લઈ લેવાના છે, કળી લેવાના છે. તો ગણીને પહેલાં આ 8માંથી 7 લઈ લઈએ. ગણીએ તો 1 2 3 4 5 6 અને 7. 8 મણકામાંથી 7 મણકા મેં લઈ લીધા છે. તો અહીંયા કેટલા મણકા વધ્યા આપણી પાસે? હા, 1 વધ્યો. કેટલા વધ્યા છે? 1. તો આપણે આ બોક્સમાં લખીશું 1. અહીંયા કેટલા છે આપણી પાસે? 5. કેટલા છે? 5. બોક્સ ખાલી છે અને અહીંયા છે 1. 5માંથી કેટલા બાદ કરીએ તો આપણને 1 મળે? 1 2 3 4 અને 5. ચાલો ભાઈ, જુઓ તો અહીંયા 5 છે. હા, 5 મણકા ગણીને મૂક્યા છે. હવે આ 5માંથી આપણે કેટલા લઈ લેવાના છે? 1. 1ને લઈ લઈએ છીએ. જોઈએ તો 1ને ઓછો કર્યો છે. તો આપની પાસે કેટલા મણકા રહ્યા? ગણીએ. 1 2 3 4. તો આપણે અહીંયા લખીશું 4. અહીંયા છે 3 ઓછા કંઈ જ નથી અને અહીંયા છે 3. તો પહેલાં અહીંયા 3 છે ને, તો આપણે 3 મણકા મૂકીએ. 1 2 3 મૂકી દીધા 3 મણકા. હવે અહીંયા 3 છે તો એ 3 મણકાને આપણે ગણીને લઈ લઈએ છીએ. 1 2 3. આપણી પાસે અહીં કશું વધ્યું છે? ના. તો અહીંયા લખીએ 0. શું લખીશું? 0. અહીંયા કેટલા છે આપની પાસે? 9. કેટલા છે? 9. 9માંથી કેટલા બાદ કરીએ તો આપણને 7 મળશે? 1 2 3 4 5 6 7 8 9. આપની પાસે 9 છે એટલે આપણે 9 મણકા ગણીને મૂકી દીધા છે. હવે આપણે આ 9 મણકામાંથી કેટલા લઈ લેવાના છે? હા, બધાને હવે આવડી ગયું છે. 7 લઈ લઈશું. બોલો તો. હા, 1 2 3 4 5 6 7. 9 મણકામાંથી 7 મણકા લઈ લીધા છે. તો હવે આપની પાસે કેટલા રહ્યા છે? હા, કેટલા મણકા વધ્યા અહીંયા? 2. 1 2. કેટલા વધ્યા છે? 2. તો અહીંયા મૂકીશું 2. બાળ દોસ્તો, આજે તમે આંગળીના વેઢાથી, ટપકાથી, લીટાથી અને મણકાથી પણ વસ્તુમાંથી અમુક વસ્તુ ઓછી કરી, અમુક વસ્તુ કાપી દીધી.
બરાબર ને? એવી રીતે બાદબાકીની ગણતરી કરતા શીખી ગયા છો અને ચોક્કસપણે હવે તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં જે પણ બાદબાકીની ગણતરીના દાખલા છે તે પૂરા કરશો જ. હવે બીજી થોડીક વાત કરીએ. તમને થોડાક પ્રશ્નો પૂછું છું, બરાબર? તમારે અહીંયા મને જવાબ આપવાનો છે. પહેલાં તો તમારી પાસે 5 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 5, બરાબર ને? 5 રૂપિયામાંથી તમે તમારી નાની બેનને 2 રૂપિયા આપી દો છો. શું કરો છો? આપી દો છો. એટલે કે તમારી પાસે જે 5 રૂપિયા હતા ને તેમાંથી 2 રૂપિયા ઓછા થયા. શું થયું? ઓછા થયા. તો હવે તમારે મને જવાબ આપવાનો છે કે તમારી પાસેથી 5 રૂપિયામાંથી 2 રૂપિયા ઓછા થયા તો કેટલા રૂપિયા વધે તમારી પાસે? હા, બરાબર. થોડું સમજીને જવાબ આપો. કેટલા વધે છે? હા, 3 રૂપિયા વધે. ખરું ને? કેટલા વધે છે? 3 રૂપિયા વધે છે. તમારા વર્ગમાં તમારા મિત્ર પાસે 5 પેન્સિલ છે. કેટલી પેન્સિલ છે? 5 પેન્સિલ છે. હવે તમારો એ મિત્ર તમને 3 પેન્સિલ આપે છે. કેટલી પેન્સિલ આપી દે છે? 3 પેન્સિલ. તો મિત્ર પાસે કેટલી પેન્સિલ રહી? સરસ, 2 રહી. કેટલી પેન્સિલ રહી? 2 રહી. તો આપણે એવા કેટલાક બીજા ઉદાહરણોને અહીંયા સમજીશું. બાળમિત્રો, અહીંયા જોઈએ આપણે કે આપણી પાસે 2 ચિત્ર છે. એક ચિત્રમાં ભારતી અને બીજા ચિત્રમાં હર્ષ, તેનો ભાઈ. હવે અહીંયા ભારતી પાસે કેટલીક ચોકલેટો છે. ગણીએ. પહેલાં તો ભારતી પાસે કેટલી ચોકલેટો છે એ ગણી લઈએ. બધાએ મારી સાથે ભારતીની ચોકલેટ ગણવાની છે. ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ભારતી પાસે કેટલી ચોકલેટ છે? 9. કેટલી ચોકલેટ છે ભારતી પાસે? 9. ભારતી આ ચોકલેટમાંથી કેટલીક ચોકલેટ તેના ભાઈ હર્ષને આપે છે. તો પહેલાં તો એ જોઈ લઈએ કે ભારતી તેની આ 9 ચોકલેટમાંથી કેટલી ચોકલેટ તેના ભાઈને આપે છે. તો હર્ષ પાસેની ચોકલેટ આપણે ગણીએ. 1, 2, 3, 4. કેટલી ચોકલેટ આપી ભારતીએ તેના ભાઈને? 4. ફરી ગણી લઈએ. 1, 2, 3, 4. ભારતીએ તેના ભાઈને 4 ચોકલેટ આપી છે. કેટલી ચોકલેટ આપી છે? 4 ચોકલેટ. જો ભારતી પાસે 9 ચોકલેટ હોય અને તે તેના ભાઈને 4 ચોકલેટ આપી દે. કેટલી ચોકલેટ આપી દે? 4 ચોકલેટ. તો ભારતી પાસે હવે કેટલી ચોકલેટ રહેશે? ભારતીએ તેના ભાઈને 4 ચોકલેટ આપી દીધેલી. 1, 2, 3, 4. કેટલી ચોકલેટ આપી દીધેલી? 4. તો ભારતી પાસે હવે કેટલી ચોકલેટ રહી? જુઓ તો, ગણીએ આપણે. ગણો તો. 1, 2, 3, 4 અને 5. કેટલી ચોકલેટ રહી? 5. કેટલી ચોકલેટ રહી? 5. બાળ દોસ્તો, આપ સૌ બાદબાકી કરવાની વિવિધ પદ્ધતિ શીખી ગયા છો. વાલી મિત્રો, તમારે આપના બાળકની સ્વઅધ્યયન પોથીમાં બાદબાકીને મહાવરાની તમામ પૂર્તતા કરાવી જરૂર પડે ત્યાં બાળકોને માર્ગદર્શન આપશો. આભાર.